પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર આજે ભારતના પ્રધાનમંત્રીએ દેશનું સંબોધન કર્યું. એમાં એમણે શું વાત કરીએ તમને ટૂંકાણમાં અત્યારે કહી રહી છું. હાય મેં હું દેવકી ઓર યહ દેવકી કે સાથ જનહિત મેં જારી. પહેલગામ હુમલાની એમણે ઘોર ટીકા કરી. જે લોકોના જીવ ગયા છે એમના માટે ખૂબ જીવ બળ્યો છે એમનો અંગત રીતે, એના વિશે પણ એમણે વાત કરી. એમણે પાકિસ્તાનને કેટલીક વાતો કરી છે, દુનિયાને કેટલીક વાતો કરી છે. પહેલી બહુ જ અગત્યની વાત, એમણે કીધું કે ઓપરેશન સિંદૂર પતી નથી ગયું. ઓપરેશન સિંદૂર હવેથી ભારતની નીતિ છે ટેરરિઝમ સામે, અને આ માત્ર સ્થગિત કરવામાં આવ્યું છે. પાકિસ્તાનને ચોખ્ખું કહી દીધું છે કે તમારી કોઈ પણ ન્યુક્લિયર ધમકીને અમે સહી નહીં લઈએ, એની ઉપર નિર્ણાયક પ્રહાર કરવામાં આવશે. આપ આતંકીને મદદ કરી રહ્યા હો તો અમે આતંકને મદદ કરતી સરકાર અને આતંકવાદને અલગ અલગ નહીં જોઈએ. પાકિસ્તાન જો આતંકવાદને આ જ રીતે મદદ કરતો રહેશે તો એક દિવસ આતંકવાદ પાકિસ્તાનને ભરખી જશે, પતાવી દેશે. ભારતે બનાવેલા શસ્ત્રોને આખી દુનિયાએ જોયા, અને એ કેટલા અસરકારક છે એ પણ આખી દુનિયાએ જોયું. દુનિયાને એ પણ કહી દીધું કે પાકિસ્તાન સાથે માત્ર બે મુદ્દે વાત થશે, એક POK અને બીજું ટેરરિઝમ. આ સિવાય એમની સાથે કોઈ પણ મુદ્દે વાત નહીં થાય. અને છેલ્લી અને બહુ જ અગત્યની વાત, પાણી અને લોહી એક સાથે નહીં વહે. આખા દેશને એક સાથે એકતાથી બંધાઈને રહેવાની વાત પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ આજે કરી છે દેશને કરેલા સંબોધનમાં. અને દુનિયાને કીધું છે કે ટેરરિઝમ જ્યારે જ્યારે માથું ઉચકશે ત્યારે ત્યારે ભારત એનો વળતો અને સખ્ત જવાબ આપશે. યહ દેવકી કે સાથ જનહિત મેં જારી.